જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ. તો આગળ વધતા પહેલાં આપણે આની પહેલાંના લેક્ચરની વાત કરી લઈએ. તો આની પહેલાંના લેક્ચરની અંદર આપણે પહેલા વિભાગનો પહેલો પાઠ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ પૂરો કરેલો. હવે આજે આપણે શરૂઆત કરવાની છે બીજા વિભાગના પહેલા પાઠની. એટલે કે બીજા વિભાગનો પહેલો પાઠ છે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. કે આપણે ખ્યાલ છે કે પહેલો વિભાગ જે જોયો હોય આપણે સીસીનો જોયો હતો, અને બીજા વિભાગમાં પહેલો પાઠ જે જોવાનો છે એ એસપીનો છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અંગેનો છે. તો આ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપીનો પહેલો ભાગ જે છે એ સેક્રેટરી વિશેનો છે. કારણ કે આ વિષય જ આપણે કંપનીને લગતો છે, સેક્રેટરીની સાથે સંકળાયેલો વિષય છે. તો સૌથી પહેલાં આ વિષયની અંદર આપણે માહિતી મેળવીશું સેક્રેટરી અંગેની, કે સેક્રેટરી છે એ કોને કહેવાય, એ કેવું કામ કરતો હોય અને કેટલા પ્રકારના સેક્રેટરી હોઈ શકે, એ બધી વાત આપણે આ પાઠની અંદર કરવાની. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સેક્રેટરી આપણને ખ્યાલ છે, આપણે ઘણા બધા મૂવીઝ છે કે સિરિયલ્સ છે એ બધાની અંદર જોતા હોઈએ છીએ કે જે કંપની છે એ કંપનીના જે બોસ હોય, જે ઉચ્ચ પદાધિકારીઓ હોય એને આ સેક્રેટરી હોય છે. આ ઉપરાંત આપણને ખ્યાલ છે કે ફિલ્મી સિતારાઓ છે એને સેક્રેટરી હોય. આ ઉપરાંત તો આપણે જોયું છે કે રાજનેતાઓ હોય એને સેક્રેટરી હોય. આમ ઘણા બધા પ્રકારના સેક્રેટરી જોવા મળે. તો આપણને આ પાઠની અંદર આ અલગ અલગ પ્રકારના સેક્રેટરી વિશે ટૂંકમાં સમજાવશે કે કેટલા પ્રકારના સેક્રેટરી જોવા મળી શકે છે. તો આપણે શરૂઆત કરીએ બીજા વિભાગના પહેલા પાઠની, એટલે કે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારોની. તો જો આપણને પ્રસ્તાવનામાં સમજાવે છે કે સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે જો વિશ્વમાં બધા પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવી બધાની વાત કરીએ તો સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે માણસ છે. આપણે બહુ બુદ્ધિશાળી છીએ અને તેણે એટલે કે માણસોએ પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુ ને વધુ કામ કરતો થયો છે. કે જેમ જેમ માનવીનો વિકાસ થતો જાય છે તો વિકાસ શું કામ થાય છે, તો કે માણસ વધુ ને વધુ કામ કરવા લાગ્યો છે, વધુ ને વધુ કામ કરતો થયો છે. ઓછું કામ કરવાથી વિકાસ ન થાય. આપણને ખ્યાલ છે કે વધુ ને વધુ કામ કરીએ તો માણસનો વિકાસ થાય, અને આ વધુ ને વધુ કામ કરવાના કારણે જ આ માનવીનો વિકાસ થયો છે. એક સમય એવો આવ્યો કે જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે ત્યારે તેને એવા સહાયકની જરૂર ઊભી થઈ જે તેના વતી કાર્ય કરી શકે. તો આ શું કહેવા માંગે છે કે જેમ માનવ જાતનો વિકાસ થતો ગયો, મનુષ્યનું કામ વધતું ગયું, એક સમય એવો આવી ગયો કે માણસનું કામ એટલું બધું વધી ગયું કે માણસ જાતે પોતે બધા કામ પોતાના જાતે કરી શકે એવું નથી. એટલે એને એક એવા સહાયકની જરૂર પડી કે એ સહાયક એના વતી પોતાના કામ કરી આપે. કે છે આગળ કે માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. કે જેમ માનવીનો વિકાસ થતો ગયો તેમ વાણિજ્યની શરૂઆત થઈ. વૈયક્તિક માલિકી આવી, ભાગીદારી પેઢી આવી, સહકારી મંડળી આવી, હિન્દુ અવિભક્ત કુટુંબ આવ્યા અને કંપની આવી, અને અત્યારે તો મલ્ટીનેશનલ કંપની, બહુરાષ્ટ્રીય કંપની સુધીનો આપણે વિકાસ કરેલો છે. કે જેમ માનવીનો વિકાસ થયો તેમ વાણિજ્યની શરૂઆત થઈ. અને શરૂઆતમાં વિકાસ મંદ હતો, પણ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ એમ વાણિજ્યનો વિકાસ વધતો ગયો, ઝડપ વધતી ગઈ, અને વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. આધુનિક વાણિજ્યની વાત કરીએ તો અત્યારે આપણે જે વેપાર ધંધા વાણિજ્ય જોઈએ છીએ એને આધુનિક વાણિજ્ય તરીકે ઓળખી શકાય. જે અત્યારના ઉદ્યોગ ધંધા છે, અત્યારની વાણિજ્યની સેવાઓ છે, જે વેપાર સહાયક સેવાઓ કહેવાય, એને આધુનિક વાણિજ્ય તરીકે ઓળખી શકાય. આધુનિક વાણિજ્યની શરૂઆત હવે જો કે છે કે જેમાં માનવીનો વિકાસ થતો ગયો અને માનવી આધુનિક વાણિજ્યની શરૂઆત કરી, તો આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. વૈયક્તિક માલિકીની અંદર શું હોય, તો એવી વેપારી પેઢી કે જેની અંદર એક જ માલિક હોય, નફો એનો, નુકસાન એનો, માલિક એ, નોકર એ, બધું કામે એને કરવાનું.
આવી જે પેઢી હોય એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. જે આપણી બધી દુકાનો જોવા મળે છે બજારની અંદર, એ વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. જેમ કે કરિયાણાની દુકાન છે, સોનીની દુકાન છે, ઇલેક્ટ્રોનિક્સ દુકાન છે. હવે તો ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં ભાગીદારી મળે છે જોવા, પણ મોટે ભાગે આ બધી દુકાનો છે એ વૈયક્તિક માલિકીની પેઢી તરીકે ઓળખી શકાય. ત્યારબાદ તો કે ભાગીદારી પેઢી આવી. હવે ભાગીદારી પેઢી શું કામ આવી? તો કે વૈયક્તિક માલિકી છે ને એની અમુક મર્યાદાઓ હતી. શું મર્યાદાઓ હતી? તો કે એક જ વ્યક્તિ છે એ એક મર્યાદિત કામ કરી શકે, ધંધામાં મર્યાદિત રૂપિયા રોકી શકે, એની શાખ મર્યાદિત હોય. આવા બધા પ્રશ્નોને કારણે ધીમે ધીમે માનવીએ એવું વિચાર્યું કે હું એકલો છું એના કરતાં એકથી વધુ વ્યક્તિઓને ભેગા મળીને ધંધો શરૂ કરું તો. અને આવા વિચારે જ આ ભાગીદારી પેઢીનો ઉદ્ભવ થયો. પછી તો કંપની, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો, આવા બધા વાણિજ્યના સ્વરૂપો છે એ અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. કે આ સ્વરૂપો કેમ નવા નવા આવતા ગયા? તો કે સૌથી પહેલા વૈયક્તિક માલિકીની પેઢી હતી, એની આપણે મર્યાદા જોઈ એટલે ભાગીદારી પેઢી આવી. પણ ભાગીદારી પેઢીમાં પણ મર્યાદા આવી કે ભાગીદારી પેઢીમાં પણ અમુક જ સભ્યો હોય તો અમુક જ સભ્યોની પણ શાખ મર્યાદિત હોય. એ અમુક જ સભ્યો છે એ મૂડી મર્યાદિત લાવી શકે, અને ખાસ કરીને તો કામ પણ મર્યાદિત થઈ શકે. આવી બધી મર્યાદાઓને કારણે આધુનિક વાણિજ્યની નવા સ્વરૂપોની ઉદ્ભવની ગાથા ચાલુ રહી. અને ધીમે કંપની છે, બહુરાષ્ટ્રીય કંપની છે, આવા નવા સ્વરૂપોનો વિકાસ થયો. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયો, જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી બન્યું. આપણે જોયું નવો માહિતી સંચાર છે એમાં ઈમેલની મદદથી આપણે ખૂબ ઝડપથી માહિતી સંચાર કરી શકીએ. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા રહ્યા. કે વાણિજ્યમાં ફેરફારનું અન્ય એક કારણ શું છે? તો કે જો યુદ્ધો થયા એના પરિણામે રાજકીય જે પરિસ્થિતિ છે એ બદલાતી રહી. એ ઉપરાંત તો કે માહિતી સંચાર, નવા સાધનો આવતા ગયા. આવા ઘણા બધા કારણોને પરિણામે માહિતી સંચાર છે, યુદ્ધો છે, રાજકીય ઉથલપાથલ છે, આવા બધા પરિણામોને કારણે વાણિજ્યના સ્વરૂપમાં પણ દિવસે ને દિવસે અલગ ફેરફારો આવતા ગયા, જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. હવે બહુરાષ્ટ્રીય કંપની એટલે શું? જેને આપણે મલ્ટીનેશનલ કંપની તરીકે ઓળખીએ છીએ. તો જો મિત્રો, જે નામ છે ને એવું જ કામ છે, બહુરાષ્ટ્રીય. રાષ્ટ્ર એટલે દેશ અને બહુ એટલે ઝાઝા. જે કંપની એકથી વધુ દેશની અંદર કાર્યરત હોય એને બહુરાષ્ટ્રીય કંપની, મલ્ટીનેશનલ કંપની તરીકે ઓળખી શકાય. હવે તો ભારતની પણ રિલાયન્સ છે, ટાટા છે, આવી ઘણી બધી કંપનીઓ છે, ધીમે હવે બહુરાષ્ટ્રીય કંપની બનતી જાય છે. શું કામ? કારણ કે તેનો બિઝનેસ જે છે, તેનો ધંધો જે છે, એકથી વધુ દેશની અંદર હવે જોવા મળે છે. અને આ અત્યારના વાણિજ્યનું સૌથી વિરાટકાય અને આધુનિક સ્વરૂપ આપણે કહી શકીએ. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલી છે. કે કંપની ગમે એવી હોય, ગમે એવું ઓટોમેટિક કામ છે, પણ બધું કામ માણસની સાથે જ સંકળાયેલું છે. તમે ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો, કોઈ પણ મોબાઈલ વાપરતા હો, તો તે કોઈ કંપનીની જ કોઈ પ્રોડક્ટ છે. આપણે જે વસ્તુ આપણા રોજબરોજના જીવનમાં વાપરીએ છીએ, મોબાઈલ કયો, ટૂથપેસ્ટ કયો, કે આમાં કહે છે એ પ્રમાણે ચિપ્સ કયો, કે અન્ય ખાવા પીવાની વસ્તુ કયો, પહેરવા ઓઢવાની વસ્તુ કયો, તો આ કોઈને કોઈ કંપનીની જે છે એ પ્રોડક્ટ જ હોય છે. આવી કંપનીની અંદર જે આ કંપનીની પ્રોડક્ટ છે, આવી કંપનીની અંદર મૂડી કોણ રોકે? તો કે જે વ્યક્તિઓ છે. આવી કંપની જે છે એ શેર બહાર પાડે અને શેર ખરીદી અને લોકો જે છે એ શેર હોલ્ડર બને અને કંપનીના માલિક કહેવાય છે, જેઓ દેશના દૂરના વિસ્તારમાં પથરાયેલા હોય. હવે આ શું કહેવા માંગે છે? કે માનો કે આપણે કોઈ કંપની શરૂ કરી અને આપણે આ કંપનીની મૂડી બજારમાંથી મેળવવા માંગીએ છીએ, એટલે આપણે આપણી કંપનીના શું કર્યા? તો કે શેર બહાર પાડ્યા. હવે શેર બહાર પાડ્યા એટલે આપણા કંપનીના શેર છે એ આખા ભારતના લોકો છે એ ગમે ત્યાંથી ખરીદી શકે છે. તો હવે આપણા કંપનીમાં રોકાણ કરનારા શેર હોલ્ડરો છે એ આપણા માલિકો કહેવાશે કંપનીના. તો આ માલિકો છે આ તો આખા ભારતમાં દૂરના સ્થળે પથરાયેલા હોય. તો હવે આ બધા માલિકો છે એ તો કંપનીનું સંચાલન કરવા માટે આવી ન શકે.
તો શું થાય? જો આગળ કહે છે કે તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે, તો કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે. એટલે શેર હોલ્ડર શું કરે કે પોતાના વતી કંપનીની અંદર સંચાલકની જે આ શેર હોલ્ડરો વતી આ સમગ્ર કંપનીનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. અને સંચાલકો જે છે એ સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ કહેવાય. અને આ સંચાલક મંડળ જે છે એ આખી કંપનીનું કાર્યભાર સંભાળે છે. શું કામ? તો કે શેર હોલ્ડર છે એ આખા ભારતમાં જુદી જુદી જગ્યાએ પથરાયેલા હોય, તો બધા શેર હોલ્ડર જે છે એ એક સાથે કંપનીમાં હાજર નહીં રહી શકે અને કંપનીનું સંચાલન ન થઈ શકે. તો કંપનીના સંચાલનનું કરવું શું? તો કે એ શેર હોલ્ડરો જે સંચાલકને નિમે એ સંચાલકો એકઠા થઈ સંચાલક મંડળ સ્વરૂપે આ કંપનીનું સંચાલન કરે છે. પરંતુ રોજબરોજનું સંચાલન કરવા એક એવા વ્યક્તિની જરૂર પડી કે જે સંચાલકોએ સોંપેલું કામ સરળતાથી અને સારી રીતે કરી શકે. અને એટલે જ આ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે. કારણ કે સંચાલકો છે એ પણ એકથી વધુ હોય, અલગ અલગ કંપની બીજી કંપની સાથે પણ જોડાયેલા હોય, તો બધા સંચાલક રોજ કંપનીમાં આવી શકતા નથી. તો હવે કરવું શું? શેર હોલ્ડર નથી આવી શકતા, શેર હોલ્ડરોએ કંપનીનું સંચાલન કરવા સંચાલકોને નિમાં સંચાલકો સંચાલન કરે છે પણ રોજના કામ ઉપર ધ્યાન નથી રાખી શકતા. તો એક એવા વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ કે જે કંપનીમાં રોજ આવે અને સંચાલકોએ સોંપેલું કામ સરળતાથી કરે અને અન્ય પાસે કરાવે. અને એટલે જ આ સેક્રેટરીની નિમણૂક જે છે એ કરવામાં આવે છે. કંપની કરારો કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે છે, મહત્વના નિર્ણયો લે છે, પરંતુ કંપની જીવન વ્યક્તિ નથી. જો કંપની આ બધા કાર્યો કરે પણ છતાં કંપની જે છે ને એ જીવંત મારા તમારા જેવું અસ્તિત્વ ધરાવતું નથી. હા, એને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે આપણી જેમ જ, પણ જીવંત નહીં. કેવું? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. અને કૃત્રિમ વ્યક્તિત્વ શું કામ પ્રાપ્ત થાય? તો કે કંપની જે છે એ કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવે છે. અને કાયદાની દ્રષ્ટિએ જેનું અસ્તિત્વ થતું હોય એ જીવંત કુદરતી વ્યક્તિત્વ ધરાવી શકતા નથી. એટલે કંપની જે છે એ કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવતી હોવાથી, એને કાયદાની દ્રષ્ટિએ અલગ વ્યક્તિત્વ મળતું હોવાથી કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી સામેલ હોય છે કે કંપની આ બધા કાર્ય કરે પણ કંપની વતી કોઈ વ્યક્તિએ આ કામ કરવા પડે. એટલે સેક્રેટરી જે છે એ કંપની વતી આ બધા કામ કરવા માટે જવાબદારી સ્વીકારે છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું રહેલું છે. શું કામ? તો કે કંપનીના જે રોજબરોજના અગત્યના કાર્યો છે એ રોજબરોજના બધા અગત્યના કાર્યો સંચાલક મંડળની મંજૂરીથી સેક્રેટરી જ કરતો હોય છે. અને એટલે જ આ કંપની સ્વરૂપની અંદર સેક્રેટરી ખૂબ મહત્વનું સ્થાન ધરાવે. પહેલાના સમયમાં સેક્રેટરીની જરૂર નહોતી વૈયક્તિક માલિકીની ભાગીદારી પેઢીમાં. શું કામ? તો કે વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢીમાં શું હતું કે કામ મર્યાદિત હતું, મૂડી મર્યાદિત હતી, તો પોતે જાતે કામ કરી લેતા હતા માલિક અને ભાગીદારો. પણ જેમ 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 વિકાસ થતો ગયો તેમ તેમ ઉત્પાદન વધ્યું, મૂડી વધી, આવું બધું કામ વધે, કાર્યક્ષેત્ર વધ્યું એટલે પ્રશ્નો વધે. અને એટલે જ એક એવા વ્યક્તિની જરૂર ઊભી થઈ કે જે રોજ કંપનીમાં ધ્યાન આપી શકે. અને એટલે આ સેક્રેટરી છે એ કંપની માટે મહત્વનો વ્યક્તિ છે. શું કામ? તો કે સેક્રેટરી જે છે એ કંપની વતી બધું કામ કરે છે. ભલે સેક્રેટરીને પોતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી, એને જે કામ સંચાલક મંડળ સોંપે એ જ કરવાનું હોય, પણ છતાં એ રોજબરોજના બધા જ અગત્યના કાર્ય કરતો હોવાથી કંપની માટે ખૂબ જ મહત્વનો વ્યક્તિ ગણી શકાય છે. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં. જો આ યાદ રાખવું, એક માર્કમાં પૂછાય અથવા તો ગમે ત્યારે કામ આવી શકે કે સૌથી પહેલો આઝાદી પછીનો કંપની ધારો છે 1956નો કંપની ધારો. પછી એમાં ઉત્તરોત્તર ધીમે ધીમે સુધારા વધારા થતા ગયા અને છેલ્લે 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. કે અત્યાર સુધી કંપનીઓ છે એને 1956ના કંપની ધારાની જોગવાઈઓ લાગુ પડતી હતી, પણ હવે
આજે નવો 2013નો કંપની ધારો અસ્તિત્વમાં આવેલો છે, એ કંપની ધારા પ્રમાણે હવે કંપનીએ કામ કરવાનું રહે છે. અને જો આમાં આપેલું છે કે આ પુસ્તકમાં કંપની ધારામાં સામેલ 29/5/2015 સુધીના ફેરફારો બધા જ સામેલ કરવામાં આવેલા છે. જો આ આપણને પ્રસ્તાવનાની અંદર સેક્રેટરી વિશે માહિતી આપી કે અત્યારે જે છે, જે આધુનિક વાણિજ્ય જોવા મળ્યું છે, ધીમે ધીમે માનવીના વિકાસની સાથે વાણિજ્યનો વિકાસ થયો, આધુનિક વાણિજ્ય આવ્યું, એમાં વૈયક્તિક માલિકી આવી, ભાગીદારી પેઢી આવી, સંયુક્ત કુટુંબો આવ્યા, ધીમે 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 કરીને કંપની સ્વરૂપ આવ્યું. અને કંપની સ્વરૂપ જે છે એમાં વિશાળ કાય કામ હોય, મોટું કામ હોય, મોટી મૂડી હોય, વધુ પાયે ઉત્પાદન હોય. તો આવા બધા કામ કરવા માટે સંચાલન સારું એવું થવું જોઈએ. તો સંચાલન કોણ કરે? તો કે માલિક. હવે કંપનીના માલિકો છે તો આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ પથરાયેલા હોય અને એ રોજ એકમમાં આવીને કામ ન કરી શકે. તો એના માટે સંચાલન કોણ કરશે? તો કે શેર હોલ્ડરો સંચાલક મંડળ બનાવે અને સંચાલક મંડળ થઈ કંપનીનું સંચાલન કરે. પણ સંચાલક મંડળના બધા સભ્યો પણ રોજ આવી શકતા નથી, રોજનું કામમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. તો હવે થશે શું? તો એના માટે એક એવી વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ કે જે રોજ બરોજ કંપનીમાં આવે અને સંચાલકો જે કામ સોંપે બધું સરળતાથી કરે. અને આવી રીતે સેક્રેટરીની જરૂરિયાત ઉદ્ભવી. અને હવે તો સેક્રેટરી જે છે એ કંપની સ્વરૂપની અંદર લગભગ ફરજિયાત જેવો બની ગયેલો છે. કે ઘણી બધી કંપનીઓ એવી છે કે મોસ્ટ ઓફ ભાગ્યે જ કોઈક નાની કંપની હોય તો ભલે, બાકી મોટી તમામ કંપનીની અંદર હવે કંપની ધારા પ્રમાણે સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત થઈ ગઈ છે. આવું આપણને આ પ્રસ્તાવનાની અંદર સમજાવ્યું. હવે આગળ વધીએ તો આગળ આપણને આપેલો છે સેક્રેટરીનો અર્થ અને તેની વ્યાખ્યાઓ આપણે જોવાનું છે. તો સેક્રેટરીનો અર્થ સામાન્ય રીતે આપણને ખબર હોય કે જે માલિક હોય, શેઠ હોય કે જે કાંઈ પણ હોય એના વતી કામ કરે ને એને સેક્રેટરી કહેવાય. પણ એની અમુક ચોક્કસ બાબતો એના કામની સાથે સંકળાયેલી છે. તો એ આપણને હવે સ્પષ્ટ કરે છે. તો સૌથી પહેલા આપણે અર્થ જોઈએ કે સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સેક્રેટરી શબ્દ જે છે એ ગુજરાતી નથી, પણ અંગ્રેજીમાંથી આપણે આ સેક્રેટરી શબ્દ લીધેલો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો ગુજરાતીમાં આપણે બહુ બોલવું હોય, કેવું હોય, તો સેક્રેટરીની જગ્યાએ આપણે મંત્રી એવો શબ્દ વાપરી શકીએ. પણ મંત્રી શબ્દ છે ને આપણને ઘડે નથી ઉતરતો. હવે આપણે અમુક શબ્દો છે ને એ બેઠે બેઠા ઇંગ્લિશના જ સ્વીકારી લીધા છે, એટલે આપણે સેક્રેટરી શબ્દ છે ને આપણને અનુકૂળ આવે છે. પણ જો ખરેખર આપણે એને ગુજરાતીમાં સંબોધવું હોય તો એને મંત્રી તરીકે કહી શકીએ. મંત્રી એટલે શું? તો કે અંગત મદદનીશ કે અંગત સચિવ. જૂના સમયમાં, જો પહેલાના સમયની વાત કરીએ તો રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ એટલે એ સમયના મહાન શ્રેષ્ઠ વ્યક્તિઓ જે છે એ મંત્રીઓ રાખતા હતા. એટલે આ સેક્રેટરીનો જે ચીલો છે એ તો વર્ષોથી છે. રાજા રજવાડા વખતના આ સેક્રેટરી ચાલ્યા આવ્યા છે. જો શું કે છે, જો એક એક માર્કમાં પૂછાય એવી માહિતી આપે છે કે રાજા દશરથના મંત્રી સુમંત હતા અને ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. જો બે એક એક માર્કમાં પૂછાય કે કોના મંત્રી કોણ હતું, તો ખ્યાલ હોવો જોઈએ. દશરથ હોય તો સુમંત અને ધૃતરાષ્ટ્ર હોય તો વિદુર. આ તો વાત થઈ આપણા ભારતીયની અંદર. પણ હવે આગળ જાય છે મોગલ સામ્રાજ્યની અંદર, કે જે મોગલ સામ્રાજ્ય હતું એ સમયે મંત્રી જે છે એને વજીર તરીકે ઓળખવામાં આવતા. મંત્રીને વજીર તરીકે ઓળખવામાં આવતા. તો આ મુઘલ સામ્રાજ્યની અંદર સારા વજીરો કોણ હતા? તો બે આપેલા છે, એક બિરબલ અને એક અબુલ ફઝલ. એ જે છે એ સારા મંત્રી તરીકે, સારા વજીર તરીકે એ વખતે વખણાતા. આ ઉપરાંત બીજી વાત કરીએ તો રોમન સામ્રાજ્યની વાત કરીએ છે. જો આ એક માર્કમાં પૂછાઈ શકે સ્ક્રિબા એટલે શું, તો રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર કે લખાણ લખનારને સ્ક્રિબા તરીકે ઓળખવામાં આવે છે. કે જે રોમન સામ્રાજ્ય હતું ત્યારના સમયે રાજા વતી જે વ્યક્તિ લખાણ લખે એને સ્ક્રિબા કહેવાતું. એટલે ત્યારે પણ સેક્રેટરી હતા જ. આ સેક્રેટરી શબ્દ જે છે એ અંગ્રેજીમાં લેટિન ભાષામાંથી આવેલો છે અને લેટિન ભાષાનો શબ્દ સેક્રેટરીયસ છે એમાંથી ઉતરી આવેલો છે.
અંગ્રેજીની અંદર જે આપણે સેક્રેટરી શબ્દ ઉપયોગ કરીએ છીએ એ શબ્દ લેટિન ભાષાના સેક્રેટરીયસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. કે સેક્રેટરીયસ એટલે શું? તો કે ગુપ્ત રહસ્યની જાળવણી કરનાર. અને એટલે જ આપણે એના ઉપરથી સેક્રેટરી આવો શબ્દ બનાવ્યો અને એને આપણે અત્યારે ઉપયોગમાં લઈએ છીએ. કારણ કે સેક્રેટરી છે ને એનું કામ પણ આના જેવું જ છે કે આપણો પર્સનલ સેક્રેટરી હોય, કોઈ પણનો પર્સનલ સેક્રેટરી હોય, એની બધી અંગત બાબતો જાણતો હોય, પણ છતાં એને ગુપ્ત રાખે છે, અન્ય કોઈને કહેતો નથી. એટલે આપણે એને સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે, માલિક વતી પત્રાચાર એટલે કે પત્ર વ્યવહાર કરે છે, અંગત રહસ્યોની જાળવણી કરે છે અને સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. જો આ ખાસ યાદ રાખવાનું કે સેક્રેટરીનું કામ શું છે, તો માલિક વતી પત્ર વ્યવહાર કરે, મદદનીશનું કામ કરે, અંગત રહસ્યોની જાળવણી કરે અને બધું જાણતો હોવા છતાં એના માલિકની વાત અન્ય કોઈ વ્યક્તિને કરી શકતો નથી. આવો સેક્રેટરી હોવો જોઈએ. આ આપણે વાત કરી સેક્રેટરીના અર્થની, જેની અંદર આપણને મંત્રી કોણ કોણ હતા એ કીધું, વજીરની વાત કરી, સ્ક્રિબાની વાત કરી અને સેક્રેટરી શું કામ કરે છે એની આપણે વાત કરી. હવે એની વ્યાખ્યાઓ ઉપર જઈએ તો સેક્રેટરીની અલગ અલગ આપણને વ્યાખ્યાઓ આપેલી છે કે સેક્રેટરી કોને કહેવાય. તો આમ જોઈએ તો સેક્રેટરીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન આપી શકાય, પણ સેક્રેટરી જેવું કામ કરે ને એને સેક્રેટરી કહેવાય. તો જો આપણે એની વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલી વ્યાખ્યા છે ને એ સામાન્ય વ્યાખ્યા આપેલી છે. એ શું છે? તો સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા જેના વતી કામ કરતો હોય એના વતી એના ખાનગી રહસ્યોની જાળવણી કરે છે, પત્ર વ્યવહાર કરે છે, તેમજ દસ્તાવેજ કરાર કરે છે અને એને એના રેકોર્ડને જાળવી રાખે છે અને એનું આખી ઓફિસ જે છે એ સંભાળે છે. એ ઉપરાંત એને જે કંઈ પણ એના માલિક તરફથી કામ સોંપવામાં આવે એ બધું કરે છે. આવો જે વ્યક્તિ હોય એને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. જો શું કીધું કે સેક્રેટરી છે ને એના કાર્યના આધારે એની વ્યાખ્યા આપી છે કે સેક્રેટરી જે છે એ અંગત રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, કરારો કરે, દસ્તાવેજો સાચવે અને એને જે કામ સોંપવામાં આવે ને એ તમામ કામ કરી આપે છે. આવો જે વ્યક્તિ હોય એને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જો એની વ્યાખ્યા છે ને એના કાર્યના આધારે બને, કારણ કે માણસની અન્ય કોઈ વ્યાખ્યા ના આપી શકાય, તો સેક્રેટરી છે એ પણ મનુષ્ય જ છે, તો એની વ્યાખ્યા છે એના કાર્યના આધારે આપણે બનાવી છે. બીજી વ્યાખ્યા આપેલી છે ઓક્સફોર્ડ ડિક્શનરીની. તો એમાં શું કે છે, જો મોટે ભાગે એમાં પણ આનો અર્થ નીકળશે કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે. જો આવ્યું પત્ર વ્યવહારનું કામ, પછી મહદઅંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ વતી પત્ર વ્યવહાર કરવા. જો આવ્યું એ જ બાબત, બીજી વ્યાખ્યામાં એ જ બાબત આવી કે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે જેની નિમણૂક કરવામાં આવે એને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. જો બંને વ્યાખ્યામાંથી એક જ વાત તરી આવે છે કે વ્યક્તિ હોય, મંડળી હોય, કોર્પોરેશન હોય, કોઈ પણ હોય, પણ જેની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે એ સેક્રેટરી એના વતી પત્ર વ્યવહાર કરે છે, એનું કામ કરે છે, એના રહસ્યો જાળવે છે. આવો જે વ્યક્તિ હોય એને કંપની સેક્રેટરી તરીકે અથવા તો સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. અને છેલ્લી વ્યાખ્યા આપેલી છે એ કંપની ધારા મુજબની છે. જો કંપની ધારા મુજબની વ્યાખ્યા છે ને વિદ્યાર્થી મિત્રો એ થોડી અલગ છે. શું કહેવા માંગે છે કે કાયદેસરની લાયકાત ધરાવનાર, એટલે એને કંપની ધારો શું ભાર મૂકે છે કે સેક્રેટરી તરીકેની સૌથી પહેલા તો લાયકાત હોવી જોઈએ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સેક્રેટરી બનવું હોય તો શું લાયકાત જોઈએ, તો કે કંપની સેક્રેટરીનો એક કોર્સ આવે છે CS નો. એ કોર્સ કરેલો વ્યક્તિ છે એ કાયદેસર સેક્રેટરી તરીકે કામ કરી શકે. એટલે એની વ્યાખ્યામાં સૌથી પહેલા આપણને કીધું કે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવે એને કહેવાય. જો એણે બધી વસ્તુ ટૂંકમાં કહી દીધી, પત્ર વ્યવહાર કરવો અને કરારો કરવા એવું નહીં,
તો ટૂંકમાં શું કીધું કંપની ધારાએ કે કંપનીના વહીવટી કાર્ય કરવા કે અન્ય મંત્રીય એટલે કે સેક્રેટરીય ફરજો બજાવવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. આ આપણને સેક્રેટરીની અલગ અલગ 3 વ્યાખ્યા આપેલી છે. હવે અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી એનો અર્થ છે, એની વ્યાખ્યાઓ છે, એના ઉપરથી અમુક લક્ષણો આપણે સેક્રેટરીના તારવી શકીએ જે 2 અને 3 માર્કની અંદર પૂછાઈ શકે. જો લક્ષણો આપણને જે આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ નવા નથી, પણ અત્યાર સુધી જે આપણે સેક્રેટરીની ચર્ચા કરી, મંત્રીની ચર્ચા કરી, એના ઉપરથી જ તારવેલા છે. તો જો શું છે આપણે એક પછી એક જોઈએ. તો નંબર 1, સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. પહેલી લાક્ષણિક લાયકાત કે લાયકાત હોવી જોઈએ. પછી બીજું, જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને ગુપ્ત રાખે છે. જો ચર્ચા ઉપરથી જ આવ્યું, વ્યાખ્યા ઉપરથી જ આવ્યું કે સેક્રેટરીનું બીજું લક્ષણ શું છે તો કે જેના વતી સેક્રેટરી તરીકે કામ કરતો હોય ને એના બધા રહસ્યો જાણે છે, બધું જાણે છે, પણ છતાં અન્ય કોઈને કહેતો નથી, ગુપ્ત રાખે છે. આવો જે વ્યક્તિ હોય એને સેક્રેટરી કહેવાય. પછી ત્રીજું, તેને જે કામ સોંપવામાં આવે ને તે કાર્ય કરે છે. કે એના માલિક, કંપની, મંડળ તરફથી એને જે કાંઈ પણ કામ સોંપવામાં આવે ને એ તમામ કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવે. ત્યારબાદ તેને પોતાની કોઈ સત્તા નથી, એટલે કે સ્વતંત્ર પોતે કોઈ કામ કરી શકતો નથી, પણ તેને સત્તા આપવામાં આવે છે. સંચાલક મંડળ દ્વારા એને જે કામ સોંપવામાં આવે ને એ જ કામ એને કરવાનું હોય. પોતાની અન્ય કોઈ સ્વતંત્ર સત્તા નથી કે પોતાને એમ થાય કે હાલ મારે કંપનીમાંથી આ કામ કરવું છે તો કરી શકે નહીં. હા, એને સત્તા ઘણી બધી મળે, પણ બધી સત્તા જે છે એ સોંપવામાં આવેલી સત્તા હોય છે સંચાલક મંડળ દ્વારા. ત્યારબાદ સેક્રેટરી દસ્તાવેજો ગણવામાં, કરાર કરવામાં મદદરૂપ થાય છે. પછી માલિક વતી પત્ર વ્યવહાર કરે છે અને દસ્તાવેજોને, કરારોને યોગ્ય રીતે સાચવે છે. જો આવું લક્ષણ વ્યાખ્યા ઉપરથી બેઠું કે એનું કાર્ય છે એ લક્ષણ આપી દીધું કે કરારો કરે, પત્ર વ્યવહાર કરે અને આ બધું સાચવે. અને છેલ્લું લક્ષણ જે છે એ સૌથી મહત્વનું લક્ષણ છે કે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય. હવે આવો શબ્દ શું કામ કીધો કે જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય? તો કે એટલે કારણ કે સેક્રેટરી તરીકે માત્ર ને માત્ર કરાર કરવા માટે સક્ષમ હોય એવી વ્યક્તિને જ નિમી શકાય છે. અન્ય કોઈ પેઢી કે કંપનીને આપણા સેક્રેટરી તરીકેનું કામ સોંપી શકાતું નથી. અહીંયા આપણને એટલે કીધું કે માત્ર ને માત્ર જીવંત વ્યક્તિને જ સેક્રેટરી તરીકે નિમી શકાય. આ આપણે વાત કરી સેક્રેટરી વિશેની કે સેક્રેટરીની જરૂરિયાત શું કામ પડી, સેક્રેટરી કોને કહેવાય, સેક્રેટરી કઈ ભાષાનો શબ્દ છે, કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે અને એની વ્યાખ્યાઓ અને લક્ષણો જોયા. હવે આવે છે આ પાઠનો બીજો મહત્વનો પ્રશ્ન, એ છે સેક્રેટરીના પ્રકારો કે કેટલા પ્રકારના સેક્રેટરી જોવા મળે છે. પણ એની શરૂઆત કરશું આપણે આના પછીના લેક્ચર. આજે આપણે જે જોયું એ એક વખત તમામ વિદ્યાર્થીઓએ વાંચવાનું છે અને જો લેસનની વાત કરીએ તો પાકી બુકની અંદર સેક્રેટરીની આ 3 વ્યાખ્યા, કઈ 3 તો કે સામાન્ય, ઓક્સફોર્ડ ડિક્શનરી, કંપની ધારાની, આ 3 વ્યાખ્યા લખવાની અને એના જે આપણે 6 લક્ષણો જોયા એ લખવાના રહેશે. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.